એક બાજુ સરકાર દેશને સાક્ષર બનાવવાની વાતો કરે છે, ત્યારે ગોંડલની લીલાખા ગામમાં શિક્ષકોની તંગીને કારણે રોષે ભરાયેલા છાત્રો અને સમગ્ર ગ્રામવાસીઓએ એકત્રિત થઈ સરકારને જગાડવા ઢોલ, નગારા અને ઝાલરનો ઝણકાર કરી રેલી કાઢી હતી. આજે લીલાખા ગામની દરેક દુકાનો અને ધંધા બંધ રાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ સાથે છાત્રોની રેલી નીકળી હતી અને પોલીસને જાણ થતા લીલાખા ગામ દોડી આવી હતી. વિદ્યાર્થીઓનો એક જ સૂર હતો કે અમારે ભણવું છે અને અમને ભણવા દો. પોલીસે 5 લોકોની અટકાયત કરી હતી, જેમાં બીજી તરફ રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા આજે 3 શિક્ષકોની ભરતી કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું હતું. ગોંડલ તાલુકાના ભાદર ડેમ પાસે આવેલા લીલાખા ગામની HJ હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં છેલ્લા 2 વર્ષથી શિક્ષકોની તંગી છે. આ માટે અવારનવાર રજૂઆતો કરવા છતાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવી નથી. HJ હાઈસ્કૂલ વાલી મંડળના પ્રમુખ રમેશભાઈ ઢોલરિયાની આગેવાની નીચે વાલીઓએ નારાયણ કેળવણી મંડળના પ્રમુખ વઘાસિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીની સંખ્યા, વર્ગખંડની સંખ્યા તથા ભૌતિક અને શૈક્ષણિક સુવિધા તેમજ છેલ્લા 5 વર્ષનું ધોરણ 10નું પરિણામ ધ્યાનમાં લઈ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જૂન 2013 થી ધોરણ 11ના વર્ગની અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વર્ગની મંજૂરી આપવામાં આવી છે. પણ ધોરણ 11નો વર્ગ ચાલુ થયો ત્યારથી 3 શિક્ષકો મળવા પાત્ર હતા. આમ છતાં શિક્ષણ તંત્ર દ્વારા એક પણ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. આવી જ રીતે જૂન 2014 થી ધોરણ 12નો વર્ગ ચાલુ કરાયો ત્યારે વધારાના 2 શિક્ષકો મળવાપાત્ર હતા. આમ કુલ 5 શિક્ષકો મળવાપાત્ર હોવા છતાં શાળામાં એક પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એક પણ શિક્ષકની ભરતી કરવામાં આવી ન હોય વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. 2 વર્ષથી અમારી શિક્ષકોની માંગણી હતી, જે સંતોષણ જેના આંદોલન રૂપે અમે આજે તાળાબંધી કરેલ છે. જે અમારે આપેલ હતું, આવેદન આપેલ હતું તે અનુસંધાને આજરોજ અમે તાળાબંધી કરેલ છે. અમારે ભણવું છે પણ 2 વર્ષથી અમારી શાળામાં પણ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી, તેથી અમે તાળાબંધી કરી છે. અને અમારી એ જ ઈચ્છા છે કે જલ્દી શિક્ષકોની ભરતી થાય. ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર HJ હાઈસ્કૂલ લીલાખામાં જૂન 2013 થી મળવાપાત્ર 5 શિક્ષકોની સામે એક પણ શિક્ષકની ભરતી ન કરાતા આ સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીના વાલીઓએ મને એક આવેદનપત્ર આપી અને જો શિક્ષકોની ભરતી તારીખ 7/1/2015 સુધીમાં કરવામાં નહીં આવે તો આ શાળાને તાળાબંધી કરવામાં આવશે. આ આવેદનપત્રની લખન મેં જે તે લાગતા વળગતા તમામ ડિપાર્ટમેન્ટને મોકલી આપી હતી, છતાં 7/1/2015 સુધીમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર તેમના તરફથી નહીં મળતા અગાઉ નિર્ધારિત કરેલા કાર્યક્રમ મુજબ આજે આ તાળાબંધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ તાળાબંધીને કારણે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાજકોટ તરફથી મને ખાતરી આપવામાં આવી છે કે એક શિક્ષકનો ઓર્ડર આ સાથે હું મોકલું છું અને બાકીના 2 શિક્ષકો કે જેની સંમતિ અમને જે તે શિક્ષકો મારફત મળેલ છે કે જેઓ MPhil, PhD જેવી લાયકાત ધરાવે છે અને જેમને જ્યાં જરૂર નથી એવી પ્રાથમિક શાળાઓમાં સમાવેશ કરવામાં આવેલ છે તેવા શિક્ષકો આ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કામ કરવા માટે સંમત થતા એ જિલ્લા શિક્ષણાધિકારીએ એમના હુકમ કરવા માટેની ટેલિફોનિક ખાતરી આપતા અને આજે જ ઓર્ડર કરી દેવાની બાહેંધરી આપતા. દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.